બગોદરા હાઈવે પર અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યા હતા। તમામ મૃતકોની પોતાના ગામ સોખણામાં અંતિમ વિધિ કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારે મૃતકોના પરિજનો માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે। મૃતદેહો ગામમાં આવી પહોંચતા જાણે સમગ્ર સોખડા ગામ હિબકે ચડ્યું હતું। સોખડામાં એક સાથે 14 મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી। અંતિમ સંસ્કાર માટે ગામમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। સોખડાના સ્મશાનમાં ફક્ત 2 ખાટલા હોવાથી અગ્રણીઓએ ગામ બહાર ખુલ્લા પ્લોટમાં અંતિમ વિધિ કરી હતી। તમામ મૃતદેહોને ગામની વચ્ચે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા। બાદમાં એક સાથે તમામ 14 હતભાગીની અંતિમ યાત્રા નીકળી હતી। 14 મૃતદેહોને 3 ટ્રેક્ટરમાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવ્યા। ગામ બહાર જ અંતિમ સંસ્કાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ગામના તમામ લોકો ઉમટી પડ્યા હતા। સાથે સાથે આજુબાજુના 10 ગામના સરપંચો અને ગ્રામના લોકો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા। તમામને એક સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે તમામની આંખો અશ્રુઓથી ઉભરાઈ ગઈ હતી। તો સોખડા ગામમાં અત્યારે શોકનો માહોલ જોવા મળ્યો છે। તો અકસ્માતમાં મૃતકોની હાલમાં અંતિમ વિધિ કરવામાં આવી રહી છે। 14 વ્યક્તિઓને એક સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, જેમાં આસપાસના 10 ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। એક સાથે જ એક ગામના 14 લોકોના મૃત્યુ થતા તમામની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ હતી। તો ધોળકા બગોદરા હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે 14 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। મૃતકોમાં 2 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। મોરબીથી આંધ્રપ્રદેશ જઈ રહેલા ટ્રકે મોડી રાત્રે ધોળકા પાસે અકસ્માત સર્જ્યો હતો, જેમાં 14 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। તો અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે। મૃતદેહોને ધોળકાની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા। બાદમાં મૃતકોના પરિજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કોળી સમાજના અગ્રણી ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો જિલ્લા ટ્રાફિક અને ધોળકા ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચીને અકસ્માત અંગેની માહિતી લીધી હતી।